હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. કેમ છો તમે લોકો મસ્ત અને સ્વસ્થ છો અને હું પણ એકદમ મસ્ત અને સ્વસ્થ છું. તો ત્યારે જો 9:30 થઈ ગયા છે અને અમે ઉઠી ગયા છીએ. આજે સાહેબને અને રુદ્રને બંનેને છુટ્ટી છે, તો હજી નાસ્તો કર્યા, મોડા ઉઠ્યા હતા આજે અને નાસ્તો કર્યા. અને આજે છે ને મારે થેપલા બનાવવા છે અને રાયતું બનાવવું છે. તો હું જાઉં છું બહાર વસ્તુ લેવા. તો જો આપણે આ પૈસા છે અને હું રેડી થઈ ગઈ છું મસ્ત મજાની. અને આપણે આપણી ગાડી લઈને ઉપડીએ, બરાબર? તો તમે લોકો કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહો. સાહેબને રુદુની જો રૂમમાં છે, કામ કરે છે. સોરી, કામ નથી કરતા, રુદુને હોમવર્ક કરાવે છે અને સાહેબ વાંચે છે. અને હું આ થોડા ઘણા કપડાને એવું મૂકી દઉં. જો અહીંયા આપણી ગાડી છે રેડી, ગાડી લઈને જવાનું છે, બરાબર? કામ તો હજી બધું બાકી છે, પણ મેં તડકો થાય ને પહેલાં વસ્તુ લઈ આવું એમ. તો ચાલો ફ્રેન્ડ્સ, હું આવી ગઈ અને જો આ દહીં લાવી છું, ભાખરો લાવી છું, પાસ્તા, આ શાકભાજી છે, કારેલા અને મઠ ને એવું, ગાંઠિયા છે, આ બધું વગેરે વગેરે નાસ્તો લેતી આવી છું. હા, રુદુ માટે બનાના, જો આમાં બનાના રહ્યા. રુદુ માટે બનાના લાવી છું, હે ને રુદ્ર? અને આપણે જો મને કેટલો તડકો લાગ્યો, ગરમી થઈ ગઈ. સાહેબ શું કરે? સાહેબ હું પત્તું જો હોલમાં વાત ચાલુ છે. બહુ ગરમી થઈ છે. હાલો કપડાં ચેન્જ કરી નાખું. રુદુભાઈ શું કરો? જો રુદુભાઈ ફોન જોવે છે ને આ જો બધું સોફાની હાલત જો, આ ગાડીયું ઘર ને એવું તો બધું એનું ચાલુ જ હોય. હા, આ બધું એનું ચાલુ જ હોય. સોફા સારા નહીં રહેવા દેવાના કા એ ગટ્ટી. હા, જો પપ્પા પાસે તો ઓશિકા લેતો આવ્યો એમ. તો કાંઈ નહીં, આપણે રાયતું બનાવી નાખ્યું છે, તમને લોકોને બતાવું. ચાલો, રાયતું વહેલા બનાવી નાખવું પડે ને, કેમ કે પછી બધું મિક્સ થઈ જાય, એકદમ સ્વાદ આવી જાય ને, એટલા માટે હું ફ્રીજમાં મૂકી દઈશ. જો આ મસ્ત મજાનું રાયતું બનાવ્યું છે. જો આમાં શું શું નાખ્યું ખબર છે? આમાં રાઈનો બૂરો નાખ્યો છે, પછી ખાંડ નાખી છે, મીઠું નાખ્યું છે, કાકડી નાખી છે, બનાના નાખ્યા છે અને કોથમીર નાખી છે. એવું બધું નાખ્યું છે મિક્સ આપણે છે ને. અને થોડુંક ખમણીને આદું નાખ્યું છે અને લીલા મરચાં નાખ્યા છે તીખાસ માટે. તમે લાલ મરચું પણ નાખી શકો અને આમાં બીજું પણ તમે ફ્રૂટ નાખવું હોય ને તો નાખી શકો, દાડમ નાખવું હોય તો નાખી શકો. પણ અત્યારે અમારે આવું સિમ્પલ ખાવું છે, આવું સિમ્પલ ભાવે એટલે અમે સિમ્પલ બનાવ્યું છે. આને છે ને આપણે ફ્રીજમાં મૂકી દેવાનું છે. ચલો મિત્રો, જમવા જો થેપલા બની ગયા છે અને રાયતું. સાહેબ તમારે આ જો આ સાહેબની થાળી છે, સાહેબ ગાંઠિયા નાખશે ઉપરથી. સાહેબ નાખશો તો નાખો, તો ગાંઠિયા નાખો તો ઉપરથી નાખે સાહેબ. સાહેબનું ફેવરિટ કા સાહેબ? જો આ સાહેબ મસ્ત મજાની સાહેબની થાળી છે. અને રુદુભાઈ જો આ રુદુ રાયતું ન ખાય તો એ છે ને આ સારે ખાશે. હે રુદુ? હે હા, તે શું? જો આ સાહેબનું જો મસ્ત મજાનું મિક્સ કરે, હે ને સાહેબ? રાઈસ બહુ મસ્ત મજા આવી છે. જો આટલા બધા થેપલા બનાવ્યા છે, તો હાલો બધા જમવા. હે તારી થાળી ન લીધી? બસ હું લઉં છું. તારી થાળી લઈ લે. હા હાલો. હા હા, અમારે તારક મહેતા ચાલતું જ હોય. કારું તું શું આવી ગયા છીએ રૂમમાં, અંધારું કરી દીધું છે એટલે તમને થોડુંક અંધારું અંધારું લાગશે. અને રુદ્ર છે ને નાટક કરે સુવાના. નાટક કરે છે રુદ્ર સુવા નાટક કરે છે ને સાહેબ. જો નથી દેવો, નથી દેવો. મસ્તી કરવી હોય એને કા. આજે છે ને રુદ્ર નાયો નથી. રુદ્ર એમ કે છે કે હું ગઈકાલે નાયો હતો તો હું આજે નો નાવ. હું એને એમ કહેતો હતો કે ગઈકાલે તું જમ્યો હતો, ગઈકાલે તે મોબાઈલ જોયો હતો, તો આજે જમવા નહીં મળે અને મોબાઈલ. બરોબર છે, એ તો એમ જ હોય ને.
રોજ નાવાનું હોય, રોજ ખાવાનું હોય. અમે કીધું ને કે નાઈ લે તો નાયો નહીં કે અત્યારમાં નથી નાવું એમ. હે ને રુદુ? તે કાલે નાયો હોય તો કે છે ફ્રેન્ડ્સ હું કાલે નાયો તો. રોજ સવારમાં નાવાનું જ હોય રુદ્ર. અંધારું છે ને એટલે હવે રુદ્ર સુઈ જા, ચલો હવે. હાલો હવે અમે થોડીક વાર ચલો સુઈ જાઓ. ને આ પાણીપુરી ખાવાનો પ્લાન હતો એટલે જ જમવાની ના પાડી. કહેતી હતી ને કે રાત્રે હું નહીં ખાઉં. રુદ્રભાઈ કેન્ડી મગાવી. લેવું મીઠું મીઠું મગાવી લો કેમ છે. કેવી છે? સારી છે. ચાલો બધા ભાવનગરની રગડાપુરી ખાવા કે કેન્ડી ખાવા. કઈ 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 કેન્ડી છે રુદ્ર? રાસબરી. બસ નેહા બસ. કેટલી પ્લેટ ખાવાની છે? પછી પૈસા લાવી છો ને? તમે હારે હોય તો પૈસા શું કરવા? તારું હું તો નથી લાવ્યો. દૂધ પીવાનું શરૂ થઈ ગયું. દૂધ પીવું પડે ને. કાલે અને પછી કાલે એમ કાલે રોજે દૂધ પીવાનું સૂતી વખતે. કાજુ બદામ વાળું કારું દૂધ રુદુ ન પીવે કા? મેં છે ને ફ્રીજ ખોલ્યું હતું ને તે મેં ઘૂંટડો ચાખ્યો. હા એટલે ઓછું થઈ ગયું એમ ને? આમાં લાગ્યું કે ઓછું કેમ છે દૂધ? ના એકલું પેલા હતું જ તે ફ્રીજમાં, પછી એક ઘૂંટડો થયો ગરમ. ઉભો રે. અને આમાં સ્પૂન લાવવાની હતી કેમ કે જો કાજુ બદામ નીચે બેસી ગયા છે. તો રુદ્ર ચેન લઈ આવશે. ધાબા ઉપર બેઠા છીએ મિત્રો. જો આ દૂધ પીવું છું ઠંડુ. જો અમે અહીંયા લાઈટ લગાડી છે જોઈ શકો. મસ્ત લાઈટ છે કારું તું. પંખા જેવી લાઈટ. તો આપણે બ્લોગને એડ આપી દો રુદ્રભાઈ તમે. હાલો ટાટા બાય બાય સી યુ. હેલો ફ્રેન્ડ્સ, જો હું ધાબા ઉપર બેસવા આવ્યો છું અને હવે હું રૂમમાં જવાનો છું અને સુવાનો છું હવે. હેલો, હવે હું સુવાનો છું અને જેટલા આવ્યા હોય એ બધે લાઈક સબસ્ક્રાઈબ કમેન્ટ કરજો અને જે નવા આવ્યા હોય એ તે કરજો. બાય.